નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે જીનીટમાં પરમાણુય બંધારણની ચર્ચા કરીશું. પરમાણુય બંધારણ. એટમિક સ્ટ્રક્ચર. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ ત્રણ પરમાણુના મૂળભૂત કણો છે જેનો આપણને અત્યારે હાલમાં ખ્યાલ છે. પણ જ્યારે આ ત્રણેય મૂળભૂત કણોની શોધ થઈ ન હતી એ પહેલા પણ પદાર્થ શેનો બનેલો છે એ શોધવાનો પ્રયત્ન થતો હતો. કોઈ પણ પદાર્થ અણુનો બનેલો હોય, અણુ પરમાણુનો બનેલો હોય અને પરમાણુ અવિભાજ્ય છે. આવી સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક ડાલ્ટને એમ કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. અને ત્યારબાદ મોટા ભાગના વૈજ્ઞાનિકોએ પરમાણુના બંધારણ એટલે કે પરમાણુનું વિભાજન થઈ શકે કે નહીં એનો પ્રયત્ન જે થતો હતો તે સ્ટોપ કરેલો. પણ પરમાણુય બંધારણ તરફ જતા પહેલા એમાં અમુક મૂળભૂત પારિભાષિક શબ્દોની જે જરૂર છે એની આપણે ચર્ચા કરીએ. પહેલો શબ્દ પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે છે. બરાબર? પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક એટલે શું? જેનો તમને ખ્યાલ છે કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. ફરીથી શું વ્યાખ્યા? પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. એટલે માત્ર હું લખું છું પ્રોટોનની સંખ્યાને, જેનો તમને ખ્યાલ છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. નેક્સ્ટ, દળ ક્રમાંક. દળ ક્રમાંક જેને આપણે A વડે દર્શાવીએ અથવા પરમાણુય ભારાંક અથવા પરમાણુય ભારાંક, દળ ક્રમાંક અથવા પરમાણુય ભારાંક અથવા ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને દળ ક્રમાંક પરમાણુય ભારાંક A કહે છે. દળ ક્રમાંક અથવા પરમાણુય ભારાંક A કહે છે. હવે કોઈ પણ તત્વ હોય એ તત્વને દર્શાવવા માટે તમને ખ્યાલ છે. ધારો કે એ તત્વ X છે, એની ડાબી બાજુ નીચે પરમાણુય ક્રમાંક Z દર્શાવવામાં આવે છે, ઉપર દળ ક્રમાંક A દર્શાવવામાં આવે છે. અને ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો A - Z પરથી ન્યુટ્રોનની સંખ્યા મેળવી શકાય છે. કોઈ પણ મૂળભૂત કણ છે તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે એની ગણતરી કરી શકાય છે, જે આપણે હમણાં જોઈએ. એક પછી એક ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આ રીતે સિમ્પલ એકદમ સરળતાથી કહી શકાય. આટલી જે ફરીથી પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક એટલે કેની સંખ્યા? તો પ્રોટોનની સંખ્યા. દળ ક્રમાંક એટલે કેની સંખ્યા? દળ ક્રમાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. દળ ક્રમાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. નેક્સ્ટ, આને થોડા ઘણા જે શબ્દો છે, સમસ્થાનિકો.
જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય. પરમાણુ ક્રમાંક સમાન હોય, દાખલા તરીકે હાઇડ્રોજન 1H1, ડ્યુટેરિયમ 1H2 અને ટ્રિટિયમ 1H3. આ ત્રણેય એકબીજાના સમસ્થાનિક છે. જેના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. પરમાણુય ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક જુદા જુદા હોય, અથવા કહી શકાય પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. નેક્સ્ટ આઇસોટોપ સમસ્થાનિકો. સમભારિકો આઇસોબાર સમભારિકો શૈલી વ્યાખ્યા સમભારિકોની જેમાં તમને ખ્યાલ છે 18 આર્ગોન 40 20 કેલ્શિયમ 40. પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તેને એકબીજાના સમભારિકો કહે છે. આના કરતા વિરુદ્ધ આમાં પરમાણુય ક્રમાંક સમાન હતો, દળ ક્રમાંક જુદો જુદો હતો. આમાં પરમાણુય ક્રમાંક જુદો જુદો છે, દળ ક્રમાંક સમાન છે, તેને સમભારિકો આઇસોબાર કહે છે. બરાબર. આઇસોટોન્સ આઇસોટોન્સમાં તમને ખ્યાલ છે પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક બંને અલગ અલગ હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. દાખલા તરીકે 14 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ સિલિકોન, 14 સિલિકોન 30, 15 ફોસ્ફરસ 31, 16 સલ્ફર 32. પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક જુદો જુદો હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા આમાં 16 ન્યુટ્રોન છે, આમાં પણ 16 ન્યુટ્રોન છે, આમાં પણ 16 ન્યુટ્રોન છે, ત્રણેયમાં 16 ન્યુટ્રોન છે તો તેને એકબીજાના આઇસોટોન્સ કહી શકાય. નેક્સ્ટ, ધારો કે કોઈ એક તત્વ 27 પરમાણુય ભારાંક ધરાવતું કોઈ એક તત્વ આવો કોઈ પ્રશ્ન પૂછાયો હોય 27 પરમાણુય ભારાંક 27 પરમાણુય ભારાંક ધરાવતું કોઈ એક તત્વ 3 એકમ ધન વીજભાર ધરાવે છે. ધન વીજભાર ધરાવે છે. 27 પરમાણુય ક્રમાંક ધરાવતું કોઈ એક તત્વ 3 એકમ ધન વીજભાર ધરાવે છે તથા તેમાં ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 40% વધુ હોય. ઇલેક્ટ્રોન કરતા 40% ન્યુટ્રોન વધુ હોય તો તેને શું સંજ્ઞા આપશો? તમને જુદી જુદી 4 સંજ્ઞા વિકલ્પમાં આપેલી હોય એ પૈકી કઈ સંજ્ઞા યોગ્ય છે તેવો જવાબ આપવાનો હોય તો સૌપ્રથમ તો 27 પરમાણુય ભારાંક છે. ઇટ મીન્સ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇક્વલ ટુ 27. સપોઝ આને સમીકરણ નંબર 1 કહીએ કારણ કે પરમાણુય ભારાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. કેટલો છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો? તો 27 છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 27 છે. કોઈ એક તત્વ 3 એકમ ધન વીજભાર ધરાવે છે એટલે કે પ્રોટોનની જે સંખ્યા છે તેના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 ઓછી છે.
અથવા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તેના કરતા પ્રોટોનની સંખ્યા 3 વધુ છે. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. therefore પ્રોટોનની સંખ્યા x 3 થશે. કારણ કે 3 એકમ ધન વિદ્યુત છે. 3 એકમ ધન વિદ્યુતનો અર્થ એ થાય કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 3 ઓછા અથવા ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 3 વધુ થશે. ફરીથી ઇલેક્ટ્રોનની સંખ્યા x ધારીએ છીએ તો પ્રોટોનની સંખ્યા x 3 અથવા પ્રોટોનની સંખ્યા x ધારેલી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા x 3. હવે શું થશે? નેક્સ્ટ એના પછીનું વિધાન જો ઇલેક્ટ્રોન કરતા 40% ન્યુટ્રોન વધુ હોય, ઇલેક્ટ્રોન કરતા 40% ન્યુટ્રોન વધુ હોય. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે, બરાબર છે? ઇલેક્ટ્રોનની સંખ્યા x છે તો ન્યુટ્રોન કેટલા ટકા વધુ? 40%. એટલે કે 100 એ 40 ન્યુટ્રોન વધુ થાય, બરાબર? તો x છે કેટલા ન્યુટ્રોન વધુ? ઇલેક્ટ્રોન કરતા 40% ન્યુટ્રોન વધુ છે. હવે 100 ઇલેક્ટ્રોન હોય ત્યારે 40 ન્યુટ્રોન વધુ છે. તો therefore x ઇલેક્ટ્રોન હોય ત્યારે કેટલા ન્યુટ્રોન વધુ? 40x છેદમાં 100. 40 ગુણ્યા x છેદમાં 100 એટલે કે 0.4x વધુ થશે. therefore ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? therefore ન્યુટ્રોનની કુલ સંખ્યા ઇલેક્ટ્રોન જેટલી પ્લસ આટલી વધુ 0.4x વધુ 0.4x વધુ તો ટોટલ થશે 1.4x. તો જોઈ શકાય છે આમાં પ્રોટોનની સંખ્યા તો આપણને ખ્યાલ છે કેટલી? x 3. ન્યુટ્રોનની સંખ્યા તમને ખ્યાલ છે 1.4. તો આ બંને મૂલ્યો હવે સમીકરણ 1 માં મૂકીએ. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આમ છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન is equal to 27. તો પ્રોટોન તો કેટલા છે? x 3. પ્રોટોન આટલા છે. ન્યુટ્રોન કેટલા છે? 1.4x. દામ થયા x 3 plus 1.4x equal to 27. Total 2.4x. 1.4x અહીંયા આવે, 1x અહીંયા. તો 2.4x is equal to 27 માંથી 3 બાદ કરો 24. x is equal to 10 આવશે. x is equal to 10 આવશે. x નું મૂલ્ય 10 આવ્યું છે મીન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 10. ઇલેક્ટ્રોનની સંખ્યા 10. therefore ઇલેક્ટ્રોનની સંખ્યા 10. પ્રોટોનની સંખ્યા 10 વત્તા 3 કારણ કે x નું મૂલ્ય 10 આવ્યું છે. પ્રોટોનની સંખ્યા 2 અને ન્યુટ્રોનની સંખ્યા 1.4x. x નું મૂલ્ય 10 છે એટલે 14 થશે. 14 ન્યુટ્રોનની સંખ્યા. તો આની યોગ્ય સંજ્ઞા આપવી તો સૌપ્રથમ પ્રોટોન થી શરૂઆત કરવાની. પ્રોટોન કેટલા છે? 13 પ્રોટોન ધરાવતું તત્વનું નામ એલ્યુમિનિયમ. સંજ્ઞા a. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ઉપર મૂકવાનો 27 થશે. તો આપણે
આ પ્રમાણે 13 એલ્યુમિનિયમ 27 આ પ્રમાણે સિમ્બોલ આપી શકીએ. ફરીથી 27 પરમાણુય ભારાંક ધરાવતું કોઈ એક તત્વ 3 એકમ ધન વિભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન કરતા 40% ન્યુટ્રોન હોય તો તેને શું સંજ્ઞા આપશો? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 27 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે x છે તો પ્રોટોનની સંખ્યા x 3 અથવા પ્રોટોનની સંખ્યા તમે x ધારેલી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે x 3. હવે 100 એ 40% ન્યુટ્રોન વધુ છે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. હવે 100 ઇલેક્ટ્રોન હોય ત્યારે 40 ન્યુટ્રોન વધુ છે. તો x ઇલેક્ટ્રોન હોય ત્યારે કેટલા ન્યુટ્રોન વધુ? 40x ના છેદમાં 100 એટલે 0.4x જેટલા વધુ આવે. તો ટોટલ ન્યુટ્રોનની સંખ્યા થશે x 0.4x વધુ એટલે 1.4x. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 27 છે. એમાં પ્રોટોનની સંખ્યા x 3, ન્યુટ્રોનની સંખ્યા 1.4x બરાબર 27. તો ટોટલ થશે 2.4x = 27. તો x બરાબર 10 એટલે કે x નું મૂલ્ય 10 આવ્યું છે. એટલે ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 13 અને ન્યુટ્રોન થશે 14. ફરીથી ઇલેક્ટ્રોન કેટલા? 10, પ્રોટોન 13, ન્યુટ્રોન કેટલા થશે? 14. તો આ પ્રમાણે દાખલો વ્યવસ્થિતતાથી ગણી શકાય. નેક્સ્ટ એના પછી દાખલાની આ જ પ્રકારની એકાદ પેટર્ન જોઈ લઈએ. એ જ પ્રકારે જે દાખલો આપેલો છે આ પ્રકારના દાખલાઓ પૂછી શકાય. શું છે? દળ ક્રમાંક 81 ધરાવતું તત્વ, દળ ક્રમાંક 81 ધરાવતું તત્વ, દળ ક્રમાંક 81 ધરાવતું તત્વ પ્રોટોનની સરખામણીમાં સરખામણીમાં 31.43% વધુ ન્યુટ્રોન ધરાવે છે. વધુ ન્યુટ્રોન ધરાવે છે તો તેની યોગ્ય સંજ્ઞા આપો. યોગ્ય સંજ્ઞા આપો. દળ ક્રમાંક 81 ધરાવતું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.43% વધુ ન્યુટ્રોન ધરાવે છે. હવે દળ ક્રમાંક 81 છે એનો સિમ્પલ અર્થ એ થશે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 81 છે. હવે વાક્ય આપેલું છે પ્રોટોનની સરખામણીમાં 31.43% વધુ ન્યુટ્રોન ધરાવે છે. અહીંયા આપેલું બધું ઇલેક્ટ્રોન કરતા 40% વધુ ન્યુટ્રોન, જેની સરખામણીમાં આપેલું હોય ઇલેક્ટ્રોનની સરખામણીમાં ન્યુટ્રોન આપેલું છે. અહીંયા પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોન એટલે જેની સરખામણીમાં આપેલું હોય તેના માટે સામાન્ય રીતે x ધરાય. તો અહીંયા ઇલેક્ટ્રોન માટે આપણે x ધારતા હતા, પ્રોટોન થતા x 3, પ્રોટોને x ધારી શકાય તો ઇલેક્ટ્રોન x 3 થાય. પણ જેની સરખામણીમાં વાત થતી હોય સામાન્ય રીતે તેના માટે x ધારો તો સરળતાથી જવાબ આપી શકાય. તો ધારો કે પ્રોટોનની સંખ્યા x છે. ધારો કે પ્રોટોનની સંખ્યા x છે. ધેરફોર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ x જ થશે કારણ કે તત્વની વાત થાય છે, ધન આયન કે ઋણ આયનની વાત થતી નથી. પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? હવે પ્રોટોનની સરખામણીમાં 31.43% વધુ ન્યુટ્રોન છે. હવે 100 પ્રોટોન હોય ત્યારે 31.43 ન્યુટ્રોન વધુ. તો therefore કેટલા પ્રોટોન છે? x પ્રોટોન હોય ત્યારે
ન્યુટ્રોન વધુ 31.43 ગુણ્યા x છેદમાં 100 એટલે આમ થશે 31.43x છેદમાં 100 એટલે 0.3143x આટલા ન્યુટ્રોન વધુ થશે. Therefore ન્યુટ્રોનની કુલ સંખ્યા પ્રોટોન જેટલી પ્લસ પ્રોટોન કરતા કેટલી વધુ 0.3143x તો ટોટલ 1x વત્તા 1.3143x એટલે જવાબ આવશે 1.3143x આટલું હશે. 1.3143x 1.3143x આ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા તો x છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 81 છે. એમાં પ્રોટોનની સંખ્યા x વત્તા ન્યુટ્રોનની સંખ્યા 1.3143x બરાબર 81. આ બેનો સરવાળો આવશે 2.3143x = 81. તો x = 81 ને તમારે 2.3143 વડે ભાગવાના છે. 2.3143 2 વડે ભાગો તો 40 જેવો જવાબ આવે, પણ 2.31 વડે ભાગશો તો આનો જવાબ આવશે 35 આવે છે. તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? 35. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ન્યુટ્રોનની સંખ્યા માટે અહીંયા 35 વડે ગુણી નાખવાના. બરાબર છે? ન્યુટ્રોનની સંખ્યા વડે આપણે 35 વડે ગુણી નાખવાના છે. તો આમ થશે પણ સંજ્ઞા જ ખાલી આપવી હોય તો 35 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ બ્રોમિન, એનો પરમાણુ ભાર તો તમને આપી દીધો છે 81. તો સંજ્ઞા આમ થઈ જશે. પણ ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો 46 આવે, કારણ કે 35 ને તમે 1.31 વડે ગુણશો. 35 ગુણ્યા 1.3143 એટલે જવાબ આવશે 46. બરાબર? તો 46 ન્યુટ્રોન થશે આમાં. 46 ન્યુટ્રોન. તો આ પ્રકારના દાખલાઓ પણ પૂછી શકાય. નેક્સ્ટ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પહેલા એવું વિચારવામાં આવતું કે પરમાણુ અવિભાજ્ય છે. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ આ બધી જ સમજૂતી આપી શકે છે. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ આ બધી જ સમજૂતી આપી શકે છે. પરંતુ ત્યારબાદ થયેલા પ્રાયોગિક પરિણામો, એટલે કે જ્યારે કાચ કે એબોનાઇટના સળિયાને રેશમ એટલે કે રેશમના જે પટ્ટા હોય તેની સાથે કે ચામડા સાથે ઘસવામાં આવે છે, ત્યારે તેમાં સ્થિર વિદ્યુત આકર્ષણ ઉત્પન્ન થાય છે. તો આ સ્થિર વિદ્યુત આકર્ષણ ઉત્પન્ન થવાનું કારણ શું તેની સમજૂતી આપી શકતો નથી. તો વૈજ્ઞાનિકોને આ પ્રશ્ન જ્યારે કાચ કે એબોનાઇટના સળિયાને રેશમ કે ચામડા સાથે ઘસવામાં આવે અને સ્થિર વિદ્યુત આકર્ષણ ઉત્પન્ન થાય, મીન્સ આકર્ષણ ઉત્પન્ન થાય છે, એનો અર્થ એવો થશે કે નક્કી આ મટીરીયલ વિરુદ્ધ વીજભારનું બનેલું હોવું જોઈએ. અને એ પ્રયોગો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલા છે. અને ઇલેક્ટ્રોનની શોધ તરફ આપણને એ પ્રયોગ લઈ જાય છે. માઇકલ ફેરાડેના પ્રયોગ એટલે કે ઇલેક્ટ્રોનની શોધ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે બે પ્રકારના પ્રયોગો કરેલા છે, વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાર. એમાં વિદ્યુત વિભાજનની વાત કરીએ. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1830 માં વિદ્યુત વિભાજનના પ્રયોગો દર્શાવેલા છે. વિદ્યુત વિભાજન. વૈજ્ઞાનિકનું નામ તમને ખ્યાલ છે, માઇકલ ફેરાડે. માઇકલ
ફેરાડે વિદ્યુત વિભાજનનો પ્રયોગ કઈ રીતે છે જેનો તમને ખ્યાલ છે? એક પાત્રમાં ધાતુના બે ધ્રુવો રાખેલા હોય જેને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ એક વિદ્યુત ધ્રુવ છે, આ બીજો વિદ્યુત ધ્રુવ છે. તેને બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આ ધન ધ્રુવ સાથે જોડેલ છે, આ ઋણ ધ્રુવ સાથે જોડેલ છે, જેને આપણે ક્રમશઃ એનોડ અને કેથોડ તરીકે ઓળખીએ છીએ. ધારો કે આ પાત્રમાં વિદ્યુત વિભાજ્ય NaCl નું પીગળિત દ્રાવણ લીધેલું છે. પીગળિત દ્રાવણ જેનો તમને ખ્યાલ છે, પીગળિત દ્રાવણમાં માત્ર Na+ અને Cl- હોય. એમાંથી Cl- જેટલા છે એ બધા Cl- એનોડ તરફ આકર્ષાશે, કારણ કે આના પર ઋણ ભાર છે, એનોડ પર ધન ભાર છે. અને દ્રાવણમાં જેટલા Na+ આયનો છે પીગળિત દ્રાવણમાં એ બધા કેથોડ તરફ આકર્ષાશે, કારણ કે કેથોડ પર ઋણ ભાર છે, Na પર ધન ભાર છે. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત થાય છે. તો આખો પ્રયોગ આ રીતે છે. શું છે? તો એનોડ પર થતી પ્રક્રિયા. એનોડ પર કેવો ભાર છે? ધન ભાર છે. ત્યાં કયા આયનો આકર્ષાયેલા છે? તો ક્લોરાઇડ આયન આકર્ષાયેલા છે. એ ક્લોરાઇડ નો તમને સારી રીતે ખ્યાલ છે. ક્લોરીનમાં ઓક્સિડેશન થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અને ક્લોરીનના બબલ્સ, ક્લોરીન વાયુના બબલ્સ એનોડ ધ્રુવ પરથી દૂર થતા હોય. કેથોડની વાત કરીએ તો કેથોડ પર ઋણ ભાર છે. ત્યાં સોડિયમ પ્લસ આકર્ષાયેલા છે. એ સોડિયમ જે કેથોડ પર છે તે મુક્ત થયેલા બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને સોડિયમ ધાતુમાં રિડક્શન પામશે. તો આને આધી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જે દ્રવ્ય જમા થવામાં તેમજ દૂર થવામાં પરિણમે છે. એનોડ ઉપર જે છે ક્લોરીનના બબલ્સ બહાર નીકળતા હોય, એ જ રીતે કેથોડ પર સોડિયમ ધાતુ જમા થતી હોય, એટલે કે દ્રવ્ય જમા થવામાં અને દૂર થવામાં પરિણમે છે. તો આ પ્રયોગને વિદ્યુત વિભાજનનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે, અને જે આપણને લઈ જાય છે કે દ્રવ્ય ધન અને ઋણ જેવા ભાગોનું બનેલું હોવું જોઈએ. ફરીથી, વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જે દ્રવ્ય જમા થવામાં તેમજ દૂર થવામાં પરિણમે છે. એનોડ પરથી ક્લોરીન વાયુના બબલ્સ દૂર થતા હોય, કેથોડ ધ્રુવ પર સોડિયમ ધાતુ જમા થતી હોય. તો આ મુદ્દો માઇકલ ફેરાડેએ ઈસવીસન 1830 માં વિદ્યુત વિભાજનના પ્રયોગોને આધીન દર્શાવેલો છે. અને આ જ વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેએ ઈસવીસન 1850 માં નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1850 માં વિદ્યુત વિભારના પ્રયોગો પણ દર્શાવેલા. કયા પ્રયોગો દર્શાવેલા છે? વિદ્યુત વિભારના પ્રયોગો. તો વિદ્યુત વિભારનો પ્રયોગ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1850 માં વિદ્યુત વિભારનો પ્રયોગ દર્શાવેલો છે. વિદ્યુત વિભારનો પ્રયોગ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે. શું છે વિદ્યુત વિભારનો પ્રયોગ એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કાચની એક નળી જેને વિદ્યુત વિભાર નળી તરીકે ઓળખવામાં આવે છે, એ વિદ્યુત વિભાર નળી કહેવામાં આવે છે.
અને વિદ્યુત વિભાર નળીમાં ધાતુના બે સળિયા રાખેલા હોય છે જેને વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. આ કાચની એક નળી જેને આપણે વિદ્યુત વિભાર નળી તરીકે ઓળખીએ છીએ. કાચની એક નળી જેને વિદ્યુત વિભાર, આ બે સળિયા છે, બે પ્લેટ છે જેને આપણે કેથોડ અને એનોડ તરીકે ઓળખીએ છીએ. કેથોડ અને એનોડ તરીકે ઓળખીએ છીએ. ધારો કે અહીંયા એનોડ છે, આને બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. કેથોડ છે એ ઋણ ભારિત, એનોડ છે એ ધન ભારિત. ઓકે, અને આ જે ટ્યુબ જે છે તેને શૂન્યાવકાશ કરવા માટે હવા શોષક પંપ સાથે જોડવામાં આવે છે, એટલે અંદરના ભાગમાંથી સામાન્ય રીતે વાયુ દૂર કરી શકાય. આ જે છે એક કેથોડ ધ્રુવ છે અને આ છે એક એનોડ ધ્રુવ છે. એનોડ પર ધન ભાર છે અને કેથોડ પર ઋણ ભાર છે. હવે કાચની એક નળી જેને વિદ્યુત વિભાર નળી તરીકે ઓળખવામાં આવે છે. કાચની એક નળી જેને વિદ્યુત વિભાર નળી તરીકે ઓળખવામાં આવે છે. કાચની નળીમાં રહેલા ધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવો કહે છે. વિદ્યુત ધ્રુવો કહે છે. હવે નીચા દબાણે, અંદર દબાણ એકદમ નીચું રાખવાનું છે. વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ લાગુ પાડવાથી કેથોડમાંથી કણોનું ઉત્સર્જન થાય છે. આ કણોને કેથોડમાંથી ઉત્સર્જિત થયા આ કણોને કેથોડ કણો અથવા કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, કાચની એક નળી જેને વિદ્યુત વિભાર નળી કહે છે, જેમાં રહેલા ધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવો કહે છે. આ બંને વિદ્યુત ધ્રુવોને તાંબાના તાર દ્વારા બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. હવે વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ લાગુ પાડવાથી નીચા દબાણે વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ લાગુ પાડવાથી કણોનું ઉત્સર્જન થાય છે. આ કણોને કેથોડ કણો અથવા કેથોડ કિરણો કહે છે. શા માટે કેથોડ કણો અથવા કેથોડ કિરણો કહેવામાં આવે છે? કારણ કે આ કણો તો કંઈ દૃશ્યમાન નથી, આપણે એને જોઈ શકતા નથી. પણ જ્યારે પરફોરેટ એનોડ લેવામાં આવે, પરફોરેટ એનોડ એટલે કે છિદ્રાળુ એનોડ લેવામાં આવે, છિદ્રાળુ એનોડ એટલે આ એનોડ છે, છિદ્રાળુ છે, બરાબર? તો કેથોડમાંથી જે કણોનું ઉત્સર્જન થયું એ કેથોડ કણો એનોડમાંથી પસાર થઈને અહીં પાછળના ભાગમાં કાળા રંગના ZNS ના પડદા સાથે અથડાય છે. ઝિંક સલ્ફાઇડનો કાળા રંગનો પડદો હોય જેને પ્રસ્ફુરક પડદો કહેવાય. પ્રસ્ફુરક પડદો આ પડદા સાથે અથડાશે કેથોડ કણો અને પડદા સાથે જ્યાં જ્યાં અથડાશે ને ત્યાં નાના નાના વ્હાઇટ સ્પોટ થઈ જશે. એટલે ખબર પડી કે આ દિશામાંથી કંઈક આવે છે અને અહીંયા અથડાય છે, માટે કહી શકાય કે તેનું ઉદ્ભવ સ્થાન કેથોડ હોવું જોઈએ. માટે એ કણોને કેથોડ કણો અથવા કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો પ્રયોગ ઈસવીસન 1850 માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે દર્શાવેલો છે, જેને વિદ્યુત વિભારના પ્રયોગ તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યુત વિભારનો પ્રયોગ, વિદ્યુત વિભારનો પ્રયોગ. કેથોડ કણો, કેથોડમાંથી ઉત્સર્જન થાય છે માટે તેને કેથોડ કણો કહે છે, જે દ્રશ્યમાન નથી, સીધી રેખામાં સામાન્ય રીતે ગતિ કરે છે, જે પ્રસ્ફુરક પડદાની મદદથી ચકાસી શકાય છે. છિદ્રાળુ એનોડના પાછળના ભાગમાં રાખેલા ZNS ના પ્રસ્ફુરક પડદાની મદદથી તેને ચકાસી શકાય છે. હવે આ જે કણો છે અથવા આ જે કિરણો છે તેની થોડી ઘણી લાક્ષણિકતાઓ છે, બરાબર? શું લાક્ષણિકતા છે એને આપણે સિમ્પલ સમજીએ. પહેલી લાક્ષણિકતા, કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ગતિ કરે છે.
કેથોડ કિરણોની શું લાક્ષણિકતા છે? તો કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ગતિ કરે છે. કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ગતિ કરે છે અથવા એનોડ તરફ જાય છે. કેથોડ કણો અથવા કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે, એનું ઉદ્ભવ સ્થાન છે કેથોડ. કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ જાય છે. નેક્સ્ટ બીજી લાક્ષણિકતા જેનો તમને સારી રીતે ખ્યાલ છે કે કેથોડ કિરણો પોતે આપણે હમણાં જ કીધું કે દૃશ્યમાન નથી, આપણે એને જોઈ શકતા નથી, પણ પ્રસ્ફુરક પડદાની મદદથી તેને ચકાસી શકાય છે. કયો પ્રસ્ફુરક પડદો તમે લગાડેલો છે? તો એનોડના પાછળના ભાગમાં ZnS ઝિંક સલ્ફાઇડનો પાતળો કાળા રંગનો પ્રસ્ફુરક પડદો. એટલે સિમ્પલ લખું છું કેથોડ કિરણો દૃશ્યમાન નથી, પરંતુ ZnS નામના પ્રસ્ફુરક પડદાની મદદથી તેને ચકાસી શકાય છે. અને ટેલિવિઝન ટ્યુબ, જૂની ટેલિવિઝન ટ્યુબ એ પણ આ જ કેથોડ કિરણો જ છે. લાંબી જે ટ્યુબ આવતી બરાબર ટેલિવિઝનના પાછળના ભાગમાં એ કેથોડ નળી હતી. જે સ્ક્રીન છે, સ્ક્રીન એ ZnS નો પડદો જ હોય. સ્ક્રીન સાથે કણો અથડાતા એટલે સ્ક્રીન પર આપણને જે તે પ્રકારની પેટર્ન જોવા મળતી, ચિત્ર જોવા મળતું. એટલે આપણે જો કોઈ પણ મૂવી, સિરિયલ બરાબર છે બધું જોતા કે આ પ્રસ્ફુરક પડદા સાથે, સ્ક્રીન સાથે અથડાઈને આપણને એવી ભાત ઉપજાવતી. ટૂંકમાં હું માત્ર સામાન્ય લખું છું કેથોડ કિરણો દૃશ્યમાન નથી, પરંતુ ZnS ના પ્રસ્ફુરક પડદાની મદદથી તેને ચકાસી શકાય છે. સિમ્પલ, એકદમ સરળ છે. કેથોડ કિરણો પોતે દૃશ્યમાન નથી, પરંતુ તેને સામાન્ય રીતે કહી શકાય ZnS ના પ્રસ્ફુરક પડદાની મદદથી ચકાસી શકાય છે. પ્રસ્ફુરક પડદાની મદદથી સહેલાઈથી આપણે ચકાસી શકીએ છીએ. અને સામાન્ય રીતે ટેલિવિઝન ટ્યુબમાં આ બધી જ ઘટનાઓ બનતી હોય છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કણો સીધી રેખામાં ગતિ કરે છે. જ્યારે આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરેલું ન હોય ત્યારે સીધી રેખામાં ગતિ કરે છે. તો ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરેલું હોય તો શું થાય, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને ઇલેક્ટ્રોનનો વીજભાર તેમજ તેના દળના ગુણોત્તરની જે ચર્ચા થયેલી છે એ આખી ચર્ચા તેને આધીન છે બરાબર. પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તે સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તે એટલે કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કણો સીધી રેખામાં ગતિ કરે છે. તો વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું થાય છે? તો ઋણ વીજભારિત કણો તરીકે વર્તે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તે ઋણ ભારિત કણો તરીકે વર્તે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુત અને
ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તે ઋણ ભારિત કણો તરીકે વર્તે છે અને આ ઋણ ભારિત કણોને પાછળથી આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખેલા, જેનો તમને ખ્યાલ છે. ઋણ ભારિત કણો એટલે ઇલેક્ટ્રોન. હવે આ જે કણોની લાક્ષણિકતા છે એ વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી કે જે ધ્રુવ લીધેલો છે એ ધ્રુવ પર આધાર રાખતી નથી. બરાબર છે. નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લો ટોપિક, વિદ્યુત ધ્રુવો પદાર્થ પર, વિદ્યુત ધ્રુવો પર કે નળીમાં લીધેલા વાયુના સ્વભાવ પર તે આધાર રાખતા નથી. એકદમ સિમ્પલ. જે વિદ્યુત ધ્રુવ લીધેલો હોય એ વિદ્યુત ધ્રુવ કે નળીમાં જે વાયુ ભરેલો હોય એ વાયુ એ બેમાંથી એકેય પર તે આધાર રાખતા નથી. તો આટલા કેથોડ કિરણો અથવા કેથોડ કણોની લાક્ષણિકતામાં મુદ્દાઓ આપેલા છે. તો આજે આપણે પરમાણ્વીય ક્રમાંક, દળ ક્રમાંક, સમસ્થાનિકો, સમભારિકો, આઇસોટોન્સ, ત્યારબાદ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યાની ગણતરીના મુદ્દાઓ અને નેક્સ્ટ ઇલેક્ટ્રોનની શોધ માટેના માઇકલ ફેરાડેના બંને પ્રકારના પ્રયોગો, વિદ્યુત વિભાજનનો પ્રયોગ, બરાબર, અને વિદ્યુત વિભારનો પ્રયોગ, આ બંને પ્રકારના પ્રયોગોની ચર્ચા કરી છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.